जीते जी नहीं जाने के बाद मिलेगा न्याय। આ શબ્દો છે રાજસ્થાનના જોધપુરના પ્રખ્યાત કથાવાચક સાધ્વી પ્રેમ બાઈસાના, જેમના નિધને આખા દેશમાં ચકચાર મચાવી દીધી છે। એક તરફ ભક્તોની ભીડ, બીજી તરફ એક એવો વિડીયો કાંડ જેણે આ યુવા સાધ્વીને અગ્નિ પરીક્ષા આપવા મજબૂર કરી દીધા। આખરે શું થયું હતું પ્રેમ બાઈસા સાથે અને તેમના શંકાસ્પદ મોત પાછળનું રહસ્ય શું છે, આવો જાણીએ। સાધ્વી પ્રેમ બાઈસા પશ્ચિમ રાજસ્થાનના ગ્રામીણ વિસ્તારોમાં ખૂબ જ લોકપ્રિય હતા। બાળપણથી જ ભક્તિમાં લીન સાધ્વીએ પોતાનું જીવન સનાતન ધર્મ અને સમાજ સેવાને સમર્પિત કર્યું। તેઓ મહંત વિરમનાથના શિષ્ય હતા અને તેમના પિતા પણ વિરમનાથ જ હતા। જોધપુર અને બાડમેરના વિસ્તારોમાં તેમની કથા સાંભળવા હજારોની મેદની ઉમટતી। તેમની વાણીમાં નૈતિકતા અને આધ્યાત્મિકતાનો અનોખો સંગમ હતો। પણ જુલાઈ 2025માં એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો અને સાધ્વીની છબી ખરડવાનો પ્રયાસ થયો। આ વિડીયોમાં સાધ્વી એક પુરુષને ગળે મળતા જોવા મળ્યા। સોશિયલ મીડિયા પર આને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો, પરંતુ હકીકત કંઈક અલગ જ હતી। પ્રેમ બાઈસાએ સ્પષ્ટતા કરી હતી કે વિડીયોમાં દેખાતો વ્યક્તિ બીજું કોઈ નહીં પણ તેમના પિતા મહંત વિરમનાથ હતા। લાંબા સમય પછી પિતાને મળતી વખતે ભાવુક પુત્રીનો એ સ્નેહ હતો જેને એડિટ કરી દુનિયા સામે ગંદા ષડયંત્ર તરીકે પીરસવામાં આવ્યો। સાધ્વીએ આક્ષેપ કર્યો હતો કે આ વિડીયો વાયરલ કરતા પહેલા તેમની પાસેથી 20 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી। જ્યારે તેમણે નમતું ન જોખ્યું ત્યારે આ વિડીયો સોશિયલ મીડિયામાં વહેતો કરી દેવાયો। આ ઘટનાથી સાધ્વી ખૂબ જ વ્યથિત થયા અને જગતગુરુ શંકરાચાર્ય અને મોટા સંતોને પત્ર લખી પોતાની પવિત્રતા સાબિત કરવા માટે અગ્નિ પરીક્ષાની માંગ કરી। 28 જાન્યુઆરી 2026ના રોજ જોધપુરના આશ્રમમાંથી તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ જવાયા, જ્યાં તેમને મૃત જાહેર કરાયા। મોત પહેલા તેઓ કથા કરી રહ્યા હતા, પરંતુ થોડા કલાકોમાં જ બધું બદલાઈ ગયું। તેમના મૃત્યુના થોડા સમય બાદ તેમના ઇન્સ્ટાગ્રામ પરથી એક પોસ્ટ શેર કરાઈ, જેમાં લખ્યું હતું, મેં છેલ્લા શ્વાસ સુધી સનાતન માટે જીવ્યો, જીવતા ન્યાય ન મળ્યો પણ ગયા પછી ચોક્કસ મળશે। આ પોસ્ટે પોલીસ તપાસમાં અનેક સવાલ ઉભા કર્યા છે। શું આ મોત માનસિક તણાવનું પરિણામ છે કે કોઈ ઊંડું ષડયંત્ર? પોલીસ હાલમાં પીએમ રિપોર્ટની રાહ જોઈ રહી છે, પણ એક વાત નક્કી છે, એક દીકરી અને સાધ્વીના પવિત્ર સંબંધોને સોશિયલ મીડિયાના યુગમાં કલંકિત કરવાનો આ કિસ્સો સભ્ય સમાજ માટે લાલબત્તી સમાન છે।